જય દ્વારકાધીશ મિત્રો. તો સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. તો અમારે જવાનું હતું ગલતેશ્વર, પણ અમે વચ્ચે આવે છે તાપી માતાનું મંદિર ને આવ્યા છે. તો ચાલો મંદિર, ચાલો મંદિર પાસે. તો આપણે મંદિરની ઉપર વહી આવ્યા છે ને બધા ફોટા પાડે છે. અને અહીંયા તાપી મંદિર, તાપી નદી છે, બહુ મસ્ત છે. ફોટા પાડી જો ત્યાં ફોટા કેવા આ બહુ મસ્ત લોકેશન છે. એવા ફોટા આવે છે. શું વાત છે? અમારો ફોટા દેખાતો ફોટો મુના ભાઈ. આ લોકેશન જ એવું છે અહીં. મિત્રો આપણે તાપી માઈના દર્શન કરી લીધા છે. તો હવે જવાનું છે ગલતેશ્વર. તો ચાલો વ્લોગમાં બના રહેજો કન્ટિન્યુ. હા ભાઈ તો બોર ખાવાતા. જો હાલો બોર ખાવા બોર ભાડ્યા નથી ને ઉભા રહ્યા નથી. સુરતમાં કે જોવા ન મળે, ગામડા જેવું છે ત્યાં જોવા મળે બોર. તે ઓછા પણ છે હારા હો બોર. વાગે નહીં, ધ્યાન રાખજો. તમારે ખાવા તમે આવો ભાઈ, કાંટા બાટા ન વાગી જાય અંદર. બોર તો ખાધા, હા હરવાર કાંટાય ખાધા. બોર ખાવે કાંટા તો ખાવા જ પડે ને. હરવાર કાંટાય ખાધા. ભાઈ કેવા છે બોર? અરે બહુ મીઠા હતા, કઈ ઘટે નહીં એવા. હવે એકાદો પાણો માણો મારવો પડશે તો એટા પોર આવશે. જો મિત્રો એટલા વાર વીણી લીધા. તો મિત્રો આપણે ગલતેશ્વર ફાઇનલ પગી ગયા છીએ. અને જો અમને તમને દેખાડું. જો ગેટ છે. મિત્રો આપણે મૂર્તિ પાસે પગી ગયા છે. મહાદેવના જો મૂર્તિ જો મેન મંદિર અહીંયા છે. નામ છે અહીંયા, પણ મેન ભોળાનાથનું મેન મંદિર અહીંયા છે. આપણે અહીંયા દર્શન કરીશું. તો મિત્રો તમે અહીંયા આવ્યા હોય તો કોમેન્ટ કરી દેજો અને હર હર મહાદેવ લખી નાખજો. મહાદેવ મહાદેવ. આપણે 12 જ્યોતિર્લિંગના દર્શન કરી લીધા છે. ગલતેશ્વર મહાદેવ મંદિર જોઈ શકો. અહીંયા એક્ઝિટ દરવાજો છે. અહીંયા નાહવાનું સ્વિમિંગ પુલ ને એવું છે, નાહવું હોય તો. ફોટા પાડવાનું એવું લોકેશન છે સારા. જો રવિવારે બહુ ટ્રાફિક હોય અહીંયા, કારણ કે રવિવારે રજા હોય કે બધાને. મિત્રો આપણે સવારના આવી ગયા હતા ને હવે 1:30 વાગી ગયો છે ને ભૂખ લાગી છે. તો નાસ્તો કરીને મળીએ. મિત્રો નાસ્તો કરવા જવું છે ને આ મુનાભાઈના ફોન થોડોક હીટ થઈ ગયો છે, આઈફોન તો એને પલાળે છે. મુનાભાઈ આઈફોન હીટ થઈ ગયો. જો આઈફોન ધોયો જો
ગરમ કપડામાં વેટી દીધો એટલે ઠંડા કપડામાં આ ઠંડા કપડામાં. આપણે એન્ડ તો મિત્રો આપણે ગલતેશ્વરથી ડાયરેક્ટ વાઘેશ આવ્યા છે. વાઘેશ્વર મહાદેવ મંદિર છે અને આ લોકેશન પણ બહુ સારું છે. તો હમણાં મંદિરમાં જઈ તમે દર્શન કરાવું અને લોકેશન બતાવું. કન્ટિન્યુ બનાવી રહેજો. તો મિત્રો આવી ગયા છે મંદિરમાં. ચીક્કો સોટડી મિત્રો આપણે વાઘેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે અને પાછળ નદી છે. તો નદીએ નીચે જવાનું છે. ત્યાં જ તમને બતાવું. પગલા બતાવે છે. કઈ કઈ જગ્યાએ જગ્યાએ? હા ત્યાં હંભે પુલ છે. હા હા ત્યાં તમે થોડીક અગાડી ગયા ત્યાં નીચે જવાનું છે ત્યાં જવું. હા તેની તમે ત્યાં થોડીક તો મિત્રો આપણે નીચે આવી ગયા છીએ. અહીંથી જવાનું છે. જુઓ તો મિત્રો અહીંયા વાઘના, ગાયના અને ભીમના પગલા છે. તો તમને બતાવું હમણાં જઈને આગળ. તો બહુ જ બહુ અઘરો છે. ચાલો તમને હવે સીધા જ તે ભીમના, ગાયના અને વાઘના પગલા બતાવું. તો બના રહેજો વ્લોગમાં. તો મિત્રો અહીંયા છે ને ગાયના પગલા છે. નીચે લખ્યું છે વાઘના પગલા. ક્યાં છે? આ વાઘનું પગલું. તો મિત્રો આ ભીમનું પગલું મળી ગયું છે. તો જુઓ આ પાણી છે અને આગળ આખો પગ છે આવડો. તમને સમાધિ બતાવી ગાય માતાની. પગ જે ગાયનો પગ તો મિત્રો આવી ગયા છીએ આપણે ગાયની સમાધિ છે. તો ચાલો તમને અંદર જઈને બતાવું. જો આપણે ભગવાન શિવે ગાયની સમાધિ છે. તો મિત્રો તમે દર્શન કરી લીધા ગાય માતાની સમાધિના. તો વાઘેશ આ બહુ મસ્ત જગ્યા છે. એકવાર જરૂરથી આવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ આગળના એક નવા વિડીયોની અંદર. જય દ્વારકાધીશ.